શું નામ છે બેન તમારું? રસીલાબેન. રસીલાબેન કયા ગામથી આવો છો? જબલપુરથી. ને તમને શું પ્રોબ્લેમ હતો રસીલાબેન? કમર દુખતી હતી અને પછી પગ દુખતો હતો આખો. કમર કેટલા ટાઈમથી દુખતી હતી? 25 વર્ષથી. 25 વર્ષથી કમર દુખતી હતી. હા. ને તમે ત્યારે કેટલાક ડોક્ટરને બતાવેલું? રાજકોટે બતાવેલું અને મોરબીએ બતાવેલું. હા. એટલે ને બીજે ક્યાં કીધું બેન? જામનગર. જામનગરમાં બતાવેલું. એટલે 25 વર્ષમાં ઘણા બધા ડોક્ટરોને તમે બતાવ્યું. હા. એનાથી કઈ ફરક ન પડતો? થાકી ગયા બતાવી થાકી ગયા હતા. ને પછી તમે છેલ્લા 4 વર્ષમાં તમને શું બીજા ક્યાં પ્રોબ્લેમ થયા હતા? પગ આખો દુખતો ને ફાટતી નસ આખી કમરથી. એ કેટલા ટાઈમ થયો? 5 વર્ષ થયા. આખા જલાઈ જતા ને હાલી ચાલી ન શકતા? ના, ઊભી જ ન થઈ શકતી. ઉભા જ ન થઈ શકતા ને કામ બધું કરી શકતા? ના રે ના. ઉભા ન થઈ શકતા, કઈ કામ ન કરી શકતા? રાંધી ન આવતું. રાંધી ન શકતા, હાલી ન શકતા, ખાટલામાં હતા? ખાટલામાં આરામ કરતા. 2 વર્ષ થયા. હા. ને બેન તમે અહીંયા આવ્યા એને કેટલો ટાઈમ થયો? 1 મહિનો. 1 મહિનામાં પહેલી વખત તમે આવ્યા ત્યારે જે તમને ટ્રીટમેન્ટ બધી કરી દીધી ત્યારે તમને કેટલો ફરક પડ્યો? પહેલે દિવસે 50%. પહેલે દિવસે 50%. ત્યાર પછી તમે 15 દિવસ પછી પાછું બતાવવા માટે આવ્યા. હા. 75%. ત્યારે 75% ફરક પડ્યો. ને અત્યારે તમે 1 મહિને આ ત્રીજી વાર માટે બતાવવા માટે આવ્યા તો તમને બધી જે ટ્રીટમેન્ટ આપી બધું કર્યું તમને અત્યારે કેટલો ફરક પડી ગયો છે? બહુ સારો પડી ગયો છે. સરસ. અત્યારે હાલી ચાલી શકો છો? હા. બધું ઘરના કામ કરી શકો છો? હા, બધાય કામ કરી લઉં અત્યારે. બધું થઈ ગયું? હા. સીવવા માંડી. સીવા હોતા માંડ્યા? હા, બ્લાઉઝ સીવવા માંડી. હા, એટલે શરીરમાં કોઈ જાતનો દુખાવો નથી? ના, હવે નથી. કમરે દુખતી મટી ગઈ. 25 વર્ષનો દુખાવો 25 વર્ષનો જે થયો હતો તમને કમરનો દુખાવો એ બંધ થઈ ગયો? હા. ને શરીર જલાય છે હવે ક્યારે? ના. એટલે આમ નો જલાય પણ આમ બહુ બેહી ઓલું કરી તો અકળાઈ જાય એમ. સખત બેહી આપણે આમ ગામ જેવો તો અકળાઈ જાય તો થાકી જાય. એમ આમ નથી કઈ થતું ને? ના, ઓમ નથી કઈ થતું. ઓમ બધું બરોબર ને? હા, બરોબર. ને ડોક્ટરો તમને બધા કહેતા વજન વધારે છે એને હિસાબે પ્રોબ્લેમ થાય છે કે તમને આ બધા પ્રોબ્લેમ છે એવું બધું ડોક્ટર કહેતા હતા ને તમને? એમ બધા એમ કેતા કે વજન ઘટાડો બધા એમ ઘરના બધા એમ જ કેતા. અત્યારે વજન નથી ઘટાડો તો તમને દુખાવા બધા બંધ થઈ ગયા ને? હા, અત્યારે સારું છે મને.